વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કારણે એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ શું રાજીનામું આપી રહ્યા છે? આવા સવાલો હવે એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ દેખાઈ રહ્યું છે અને આજ મામલે પત્રકાર જગદીશ મહેતાનું શું કહેવું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આમ આદમી પાર્ટી છે તે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આવી છે. આવી વાત અવારનવાર આમ આદમી પાર્ટીના નેતા અને કેજરીવાલ કરતા હોય છે અને તે અવારનવાર કહેતા હોય છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક લોકો થાકી ચૂક્યા છે અને ભાજપ અને કોંગ્રેસ છે તેમની મિલીભગત છે તેવા પણ તેમના આરોપના વચ્ચે તે આ રાજ્યના લોકોને અપીલ કરતા હોય છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ, તે તેમના પ્રશ્ન ઉઠાવશે. પરંતુ આ વાતોના વચ્ચે આમ આદમી પાર્ટી એક પછી એક નેતાઓ છે તે ટાટા બાય બાય કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ખેડૂતોના મામલે હંમેશા આક્રમક અવાજ દાખવનાર રાજુ કરપડાએ આ પાર્ટી છોડી છે અને વાતો સામે આવી રહી છે કે ગોપાલ ઇટાલિયા સાથે તેમને મતભેદ હતા અને પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ પણ છે. આ મામલે પત્રકાર જગદીશ મહેતાનું શું કહેવું છે તે પણ સાંભળો. છેલ્લા 2-2.5 મહિનાથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઈગો ક્લેશ ચાલી રહ્યો હતો. અંદરૂની પક્ષનો ચહેરો કોણ? ગોપાલ ઇટાલિયા સૌથી આગળ હતા. લોકભોગ્ય હોવાને કારણે એનો ચહેરો એ ચમકાવી રહ્યા હતા. પણ બાકીના બધા લોકો એમ માનતા હતા, જેમાં રાજુ કરપડા આવી જાય, પ્રવીણ રામે આવી જાય, ચૈતર વસાવા આવી જાય, ઈસુદાન ગઢવી પણ આવી જાય, કે રાજુ આ બધા એવું માને છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતાની ચહેરો બહુ મોટો કરવામાં બીજાને હંમેશા વામણા ચિતરવાની કોશિશ કરી રહ્યા છે. આ વાત 2.5-3 મહિનાથી તો સખત રીતે એટલે અંદરૂની લોકોની પાસે બહુ ચર્ચામાં હતી. એમાં બોટાદમાં કડદા પ્રથા વિરુદ્ધ કિસાન આંદોલન કરીને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો. રાજુ કરપડાએ 108 દિવસની જેલ એણે અને પ્રવીણ રામે ભોગવીને હમણાં જામીન ઉપર છૂટ્યા. જામીન ઉપર છૂટ્યાના અઠવાડિયામાં એણે આ ધડાકો કર્યો કે મારે આમ આદમી પાર્ટી સાથે હવે કોઈ નાતો નથી. સોશિયલ મીડિયામાં આ પ્રકારની જયારે વાયરલ થતી હતી પોસ્ટ ઇત્યાદિ, તો કોઈએ પ્રવક્તા તરીકે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કે એના પક્ષના અધ્યક્ષ કે ગોપાલભાઈ કોઈએ કાંઈ એને એની ટીકા ન કરી, રદિયો ન આપ્યો. કારણ કે લગભગ છે ને એ હંધાઈ એવો ડખો નતો. આપણે કહીએ મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. આ તિરાડ ક્યાંક એવી પડી ગઈ હતી કે લગભગ એ હંધાય એમ લાગતી નહોતી. એટલે પક્ષના લોકોએ સત્તાવાર રીતે એને જવાબ આપવાનું પણ ટાળ્યું કે ભલે ગોફણિયા ઘા થતા, આપણે કઈ બોલવું નથી. ન બોલ્યા. એનો અર્થ એમ છે કે પક્ષનું જે અત્યારનું ગુજરાતનું મોવડી મંડળ છે એ પણ એમ ઈચ્છતું કે હવે રાજુ કરપડાને આપણે કાબુમાં રાખી શકીએ એમ નથી, અથવા તો રાખવો નથી. બેમાંથી એક. એનો નતીજો આ આવ્યો કે એને રાજીનામું આપવું પડ્યું. હવે જયંતભાઈ, જો અરવિંદ કેજરીવાલ આ રાજીનામું ના મંજૂર કરે અને રાજુ કરપડાને એના કદ પ્રમાણેનું પદ આપે તો કઈક મેળ પડે એમ છે. અન્યથા ભારતીય જનતા પાર્ટીને કાયદેસર ચોકલેટ વેચવાના દિવસો આવ્યા. મજા કરો, મીઠા મોઢા કરો. તમે કલ્પના કરો, ઈસુદાનભાઈ અત્યારે આમ હવે બધું અંગત બધી ક્યાં વાતો કરું, પણ તમને કહું 51 લાખ રૂપિયા એને કન્યા છાત્રાલયમાં દાન જાહેર કર્યું. 51 લાખ, બરાબર. અને હમણાં જ્યાં એને ત્યાં પ્રસંગ થયો એમાં કહેવાય છે લાગતા વળગતા લોકો કે 25 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. હવે તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી પાસે એટલા પૈસા નથી. હોય તો હજ થઈ જાય ને તો બધા કાર્યક્રમોમાં આવું જે કે છે મંડપના ઉછીના લેવા પડે એવી હાલત હોય તો આ. અને ઈસુદાનભાઈ કોઈ એવા મોટા ઉદ્યોગપતિ નથી કે એની પાસે અબજો રૂપિયા હોય. તો પૈસાનો સ્ત્રોત ક્યાંથી છે? કોણ આપે છે? શું કામ આપે છે? કઈક તો હોય. 51 લાખનું દાન કોણ આપે? 51 લાખનું દાન તો ક્યારે માણસ, આપણે તમે જુઓ જમતા વધે ન તો 33 કરોડ દેવતા ગાયમાં વાસ છે, એવો ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે એવું આપણે માનીએ. છતાંય કોઈએ સાંભળ્યું કે ભાઈ એક પેલી થાળીમાં 20 રોટલી ના એક આટલી મોટી દાળનું તપેલું, આટલું શાક, આટલી કઢી, આટલો સંભારો, આટલા લાડવા, એ સૌથી પેલા ગાયને ધર્યા? એવું છે? આખું કુટુંબ ખાતા વધે પછી એઠવાડ જેવું થાય એ તમે ગાયને દો છો.
બોલો હકીકત છે કે નહીં? એવી રીતે 51 લાખનું દાન 51 લાખનું દે એનો અર્થ એમ છે કે એના કરતા 10-15 ગણી રકમ એની પાસે પડી હોય તો એટલું દાન દે ને. 51 લાખનું દાન દે ને પોતે ભૂખે મરી જાય એવું કોઈ બને? એટલે ઈ પૈસાનો સ્ત્રોત શું છે એ રાજા રામ જાણે. અને રાજા રામ જાણે એટલે તમે જાણો છો કે અત્યારે કેની પાસે પૈસા વધારે છે. એટલે ઈસુદાનને પણ એના ઓરા પ્રમાણે પ્રોજેક્શન નહીં મળતું હોય એ વાત સાથે સહમત હોય અને કોઈક એને મદદરૂપ થતું હોય તો ભવિષ્યમાં હજી ઘણું બધું આપણે બ્રેકિંગ ન્યૂઝ જેવું કહો તો ઈ અને ડિબેટ કહો તો ઈ કરવું પડશે. હાલ તુરંત તમને કહું છું સંકેત એવા છે કે રાજુભાઈએ એ વાત કરી જ હોય, પ્રવીણભાઈ રામને કરી હોય, ચૈત્ર વસાવાને કરી હોય, ઈસુદાનને કરી હોય. આ કઈ વેવાય વેલા મેં કીધું એમ થોડા છે તે કઈ કુટુંબની વાતો કરે, રાજકારણની જ વાતો કરતા હોય ઓબ્વિયસલી. એ વાત કરી હોય ને એમાં આ લોકો બુદ્ધિપૂર્વક સહમત થયા હોય કે દેખતે અને કોશિશ કરી હોય, પક્ષ ન છોડે એવી કોશિશ ચોક્કસ કરી હોય, પણ હજી લાંબી રણનીતિના ભાગ રૂપે કદાચ ઢીલે દીધી હોય કે દેખતે હૈ ક્યા હોતા હૈ. કદાચ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલે, ઈ એને સંભાળી લે અને પાછા મૂકે તો ગોપાલને બ્રેક લાગે. જે આ લોકો ઈચ્છે છે કે ભાઈ ગોપાલ આગળ વધે એમાં વાંધો નથી, પણ ઈ એક જ આગળ વધે ને અમારા બધા હાવ પીછડા કરી જાય એવું તો ન થવું જોઈએ. અમને બધા સબકા સાથ તો સબકા વિકાસ હોના चाहिए. આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા હતા, તેમણે આ પાર્ટી છોડી. ત્યાર પછી કરશનદાસ ભાદરકા છે, તેમણે પણ આ પાર્ટીને ટાટા બાય બાય કર્યું. અને ગુજરાતમાં આક્રમકતાથી હરહંમેશ ભાજપના સામે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા પણ હવે આ પાર્ટીને ટાટા બાય બાય કરી ચૂક્યા છે. અને હવે તે પણ જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ પાર્ટીમાં હજી કોઈ ભંગાણ પડે છે કે નથી પડતું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.